દિવસમાં 3 લૂંટ કરનારા 2 આરોપીને ઝડપી લેવાયા છે। 45 મિનિટમાં 3 શખ્સો સાથે આ લોકોએ લૂંટ ચલાવી હતી। દર 15 મિનિટમાં લૂંટ કરનારા 2 આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી। પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। તોરણવાડી ચોકમાં આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પોલીસે આરોપીઓને પાસે માફી મંગાવી અને કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું। લૂંટ કરવા જતા આરોપીઓને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા અને 6 લૂંટ સહિત 10 ગુનાને અંજામ આપી ચૂક્યા છે આ બંને આરોપીઓ। બે પૈકી એક આરોપી સામે તો ગુસ્સી ચોકની કાર્યવાહી પણ હાથ ધરાશે। આરોપીઓના ગેરકાયદે મકાનના ડિમોલેશનની કાર્યવાહી પણ હાથ ધરાનારી છે। તો 45 મિનિટમાં 3 શખ્સો સાથે લૂંટ કરનારા 2 આરોપીની પોલીસે કરી છે ધરપકડ અને આ આરોપીઓ પેટ્રોલ પંપ સહિતની સ્થળે લૂંટ ચલાવતા હતા, જેની બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક ટીમ બનાવી આરોપીઓને ઝડપી લીધા। દેવી પૂજક કે જેઓ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે થઈને ત્યાં ગયેલા હતા। તે દરમિયાન આ લોકો ત્યાં પહોંચેલા હતા અને મહેશભાઈ પાસેથી પણ સેમસંગ કંપનીનો મોબાઈલ અને 600 રૂપિયાની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થવાની તૈયારીમાં હતા। 3 પોલીસ જવાનો પિયુષ કુમાર, દિનેશભાઈ અને ઇન્દ્રવદન તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેઓની અટકાયત કરેલી હતી।